કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલા પછી ભારત અને પાકિસ્તાન બંને દેશો વચ્ચે તંગદિલીનો માહોલ છે અને યુદ્ધ જેવા પગલાઓ ભરાઈ શકે તેવી શક્યતા છે. બંને દેશો તરફથી અલગ અલગ પ્રકારની કાર્યવાહી ચાલી રહી છે. એ પરિસ્થિતિ વચ્ચે ભારત સરકાર દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે 7મી મેના દિવસે એક મોક ડ્રીલ યોજાશે. આમ તો તેનું નામ એ ડિફેન્સ સિવિલ મોક ડ્રીલ છે અને લગભગ ભારત દેશના 259 જેટલા સ્થળોએ, જે સ્થળ સંવેદનશીલ માનવામાં આવે છે, તો ત્યાં આ પ્રકારની મોક ડ્રીલ યોજાશે, જેમાં અલગ પ્રકારની સાયરન વાગશે, જે સામાન્ય જે એમ્બ્યુલન્સને બધી સાયરનો વાગતી હોય એના કરતાં અલગ પડે છે. ઉપરાંત રાત્રે બ્લેકઆઉટ જેવો સમય પણ નક્કી થઈ શકે છે. એટલે આવતીકાલે 7મી તારીખે આવા કોઈ પ્રકારની કાર્યવાહી ધ્યાનમાં આવે તો લોકોએ ડરવાનું નથી, ગભરાવાનું નથી. એટલા માટે અગાઉથી જાણ કરવામાં આવેલી છે. છેલ્લે એ 1971માં પાકિસ્તાન સાથે યુદ્ધ થયું ત્યારે આ પ્રકારની મોક ડ્રીલ યોજાઈ હતી. આમ તો એ 10 વર્ષનો એવો ગાળો હતો. 1962માં ચીન સાથે યુદ્ધ થયું, 1965માં 65માં પાકિસ્તાન સાથે યુદ્ધ થયું, ફરી 1971માં પાકિસ્તાન સાથે યુદ્ધ થયું. તો ત્યારે સતત આ પ્રકારની મોક ડ્રીલ, આ પ્રકારની સાયરનો વાગી, બ્લેકઆઉટ થાય તો તેમાં શું ધ્યાનમાં રાખવું એ બધી કાર્યવાહી થઈ હતી. પણ 1971 પછી પ્રથમવાર કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય એ પાકિસ્તાન સાથે સીધી બોર્ડર ધરાવે છે. ગુજરાત રાજ્ય, રાજસ્થાન, પંજાબ, જમ્મુ કાશ્મીર આ રાજ્યો ઉપર વધુ અસર છે. એટલા માટે અહીંયા આ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. ઉપરાંત કેન્દ્ર સરકારે જ્યાં બાંગ્લાદેશની બોર્ડર લાગુ પડે છે એ પશ્ચિમ બંગાળ છે, ઉપરાંત ઈસ્ટના જે રાજ્યો છે અરુણાચલ પ્રદેશ, આસામ, ત્યાં પણ તકેદારીના ભાગરૂપે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે. સાયરન એ જુદી જુદી ઇમારતો ઉપર અલગ પ્રકારે મૂકવામાં આવેલી હોય છે અને એ ડિફેન્સના હાથમાં સમગ્ર કાર્યવાહી છે. તો એ સાયરન વાગે ત્યારે લોકોએ સમજવું, જાહેર સ્થળોથી દૂર જતું રહેવું અને પોતાના ઘરે પહોંચી જવું. જાહેર સ્થળોએ ભીડભાડવાળી જગ્યાએ રહેવું યોગ્ય નથી તેવું બતાવવા માટે. એટલે એક પ્રકારની આ પ્રેક્ટિસ છે કે કોઈ હવાઈ હુમલો થાય તો એ દરમિયાન નાગરિકોએ શું ધ્યાનમાં રાખવું. આમ તો યુદ્ધના નિયમો એવા છે કે તેમાં સામાન્ય નાગરિકો ઉપર કોઈ પ્રકારની યુદ્ધની કામગીરી થતી હોતી નથી. ઉપરાંત હોસ્પિટલ, બચાવ કામગીરી, રાહત દરમિયાન પણ યુદ્ધની કામગીરી થતી હોતી નથી. એવા આંતરરાષ્ટ્રીય નિયમો છે. પણ છતાં હવાઈ હુમલો થાય ત્યારે બ્લેકઆઉટ એટલે કે રાત્રે ક્યાંય પણ થોડો ઘણો પણ પ્રકાશ ન થાય એ ધ્યાનમાં રાખવાનું હોય છે. એટલે બ્લેકઆઉટ સમયે આપણી પાસે મીણબત્તી હોય કે ટોર્ચ હોય તો એ ઘરમાં તે આપણી આસપાસમાં રાખવી જરૂરી છે. મોબાઈલનો ઉપયોગ પણ પ્રતિબંધિત હોઈ શકે છે. એટલે બ્લેકઆઉટમાં તમામ સ્થળોએ એ અંધારપટ છવાઈ જાય છે. આવા પ્રકારની અડધી કલાકની કામગીરી હોય તો પણ લોકોએ ડરવું નહીં. એટલા માટે અગાઉથી જાહેરાત છે. આમ પણ આપણે મીડિયામાં અવારનવાર આવા સમાચારો સાંભળતા હોઈએ છીએ કે એરપોર્ટ ઉપર આગ લાગી, પછી નીચે પેટા હેડિંગમાં લખવામાં આવ્યું હોય છે કે મોક ડ્રીલ યોજાઈ હતી એટલા માટે ત્યાં ફાયર બ્રિગેડની ટીમ પહોંચી. એવી જ રીતે રેલવે સ્ટેશનમાં આગ લાગી અને પછી લખેલું હોય છે કે મોક ડ્રીલ યોજાઈ અને ફાયર બ્રિગેડની ટીમ પહોંચી. એ જ પ્રકારે આ મોક ડ્રીલ છે, પ્રેક્ટિસ છે કે જો પાકિસ્તાન સાથે યુદ્ધ દરમિયાન, પાકિસ્તાન સાથે સંભવિત યુદ્ધ દરમિયાન કોઈ હવાઈ હુમલો થાય તો લોકોએ કેવી પ્રકારની તાલીમ અત્યારથી લઈ રાખવી તેના માટેની આ સાયરન વગાડવાથી માંડીને જે ડિફેન્સ સિવિલ મોક ડ્રીલ યોજાવાની છે એ આ પ્રકારની કાર્યવાહી છે.